તળાજા તાલુકાના દકાના ગામે મારામારી થતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દકાના ગામે કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે. આ બનાવમાં મમતાબેન ગોબરભાઈ બારૈયા અને માયાબેન સંજયભાઈને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક 112 પોલીસ ટીમ દ્વારા તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે બંને મહિલાઓએ કેટલાક વ્યક્તિઓ દ્વારા તેમના પર મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે. નામ માયાબેન હતાભાઈ વારી. શું કામ બેન? દકાન. બેન શું બનાવ બન્યો? મારામારી. શું કામ મારામારી બન્યો? જમીન. હે? જમીન. મારવામાં કોણ કોણ હતા? 4 જણા. નામ આવડે આપણને? હા. આતિશભાઈ જમુરભાઈ વસુભાઈ, મગનભાઈ વસુભાઈ, રામદેવ. હા. ટોકા ને એવું દાંતરડું લઈને મારે વાણી પડ્યા હતા. હા. ઘરે અમારે મારવા આવે છે દર વખતે. ઘરે કોઈ નહીં, હું મારી મમ્મી ને મારા ભાભી 3 જ હતા. દર વખતે બાજવા આવે. તમારા પોલીસ ફરિયાદ કરવાની છે? હા, દર વખતે એ બાજવા આવે. ઘરે કોઈ છે નહીં, મારા પપ્પા નથી. તમારું નામ? મમતાબેન. મમતાબેન કયું ગામ? દકાના. શું બનાવ બન્યો બેન? મારામારી. શું કામ મારામારી? એ શેઢાહાટથી. મારવા આવડો કોણ કોણ હતું? મારવામાં જમુરભાઈ બચુભાઈ, હા. મગનભાઈ બચુભાઈ, આતિકભાઈ જમુરભાઈ ને રામદેવ. ઢોકા લઈને મારવા આવ્યા છે. દર વખતે બાંધે ધારિયા કવાડીને એવું લઈને જ આવે. અમે આદમીન વગીરના કોઈ અમારે હોય નહીં તેવા તમારે બાંધે. તમારે પોલીસ ફરિયાદ કરવાની છે? હા, મારે હારાય નથી. એમને બહુ બાંધે બધા બહુ હેરાન કરે છે.